આપણી સાથે જયાબેન છે. જયાબેનને શું તકલીફ હતી પૂછે અને કેમ રહ્યો આપણી ટ્રીટમેન્ટથી અને કેમ રહ્યો આપણી ટ્રીટમેન્ટનો અનુભવ. બરાબર. જયાબેન ક્યાંથી આવ્યા બેન? મહુવાથી આવ્યા. શું તકલીફ થતી બેન જરા કહેશો? કમરમાં દુખાવો થતો હતો. તકલીફ થતી તો શું તકલીફ થતી બેન? બસ આ દુખા કરતી એટલે કમરથી લઈને પગ દુખ્યા કરતો હતો. પગમાં ખાલી ચડે ઝંઝણાટ થાય એવું થતું હતું બેન? એવું હતું. પગમાં ખાલી ચડે ઝંઝણાટ થાય એવું થાય. કેટલું હાલી શકતા હતા બેન? પેલા નો હાલે તો હાલે. પેલા નતા હાલી શકતા, હવે હલાય છે. પછી ઊભું કેટલી વાર રહેવાતું બેન? ઊભું ન રહેવાતું. ઊભું ન રહેવાતું. અને આમ રૂટીન લાઈફમાં શું શું પ્રોબ્લેમ થતો હતો? આમ રોજના તમારા રોજિંદા કામકાજમાં શું તકલીફ પડતી બેન? તકલીફ તો બધા કામકાજમાં પડતી. બેસાતું નહીં, બેસાતું નહીં, હલાતું નહીં, ઊભું ન રહેતું. બરાબર. આ તકલીફ કેટલા ટાઈમથી થતી હતી બેન? 2 વર્ષ. 7 વર્ષથી આવી તકલીફ હતી. મહુવા અહીંયા ભાવનગર ઘણી જગ્યાએ બધી દવા લીધી, પણ દવા લઈ ત્યાં સુધી સારું રહેતું. બરાબર છે. પછી દવા પૂરી થાય એટલે પાછી એની ટૂંકમાં આવી તકલીફ 7 વર્ષથી હતી. અલગ અલગ મહુવા, ભાવનગર ઘણી જગ્યાએથી દવા લીધી, પણ દવા લ્યો એટલી વાર સારું થાય પછી પાછું દુખતું. બરાબર. પણ રિપોર્ટ ને એવું કરે, દવા આપે, દવાથી સારું થઈ જાય કહે, પણ રિઝલ્ટ ન આવે. સારું નહોતું થતું. બરાબર. ઓકે. પછી આપણે 2/8 તમે પહેલી વખત આવ્યા. 8મા મહિનામાં આપણે ટ્રીટમેન્ટ ચાલુ કરી હતી બેનની આપણે. બરોબર. આજે લગભગ પહેલો મહિનો એટલે 4-4.5 મહિના બેનની ટ્રીટમેન્ટ હાલી આપણે, સમજો ને. 11 વખત તમે આવ્યા. હવે 11 સેટિંગ કર્યા પછી હવે કેમ લાગે છે બેન? હવે કઈ તકલીફ આવે છે? પહેલા જે તકલીફ થતી કઈ તકલીફ થાય છે બેન? હવે કેટલું સારું કહી શકો? સારું છે એમ બધે. 100% સારું જ છે. બરાબર છે. બેસે તો ઊભું ન થવાતું, બેસાતું નહીં. હવે કઈ નથી. હાલચાલ કરું તો હવે તો વધારે હાલચાલ થઈ જાય. હવે કઈ વાત નથી. હવે આપણને તકલીફ શું હતી બેન? જો 4-5 અને S1 અહીંથી આપણી ગાદી ખસી ગઈ હતી. ગાદી ખસીને નસ દબાઈ ગઈ હતી. તમને જે પગમાં ઝંઝણાટી ને એવું આવતું હતું ને આ નસ દબાઈ ગયેલી હતી. આપણે સાયટિક નો, આપણે સાયટિકા કહીએ ને એ ટાઈપની આ નસ તમારી દબાઈ ગયેલી હતી. આપણે શું કર્યું? ગાદીનું સેટિંગ, ગાદી સેટિંગ કરીને આજે નસ દબાઈ લીધી, આ નસને છૂટી પાડી. નસ છૂટી પડી એટલે એમાં લોહી આવવા મળ્યું. લોહી ચાલુ થઈ ગયું એટલે તમને ઝંઝણાટી, દુખાવો, વધારે ઊભું નહોતું રહેવું, વધારે હલાતું નહોતું, એ બધું સારું થઈ ગયું. બરાબર. 3 મહિના તો મને હમુથું હલાતું નહીં, સલાતું નહીં, બેસાતું નહીં, એવું બધું હતું. પણ હવે રેડી થઈ ગયું બધું. હવે બધું થાય છે ને બેન? આમ બધું થાય છે. અને જીયા બેન, મેઇન વસ્તુ કે મારા તરફથી તમને કોઈ પીવાની દવાઓ કે કઈ આપવામાં આવ્યું? ના, કઈ નહીં. આપણે જે મટાડ્યું આપણે સેટિંગ થી મટાડ્યું. બરાબર. અને જીયા બેન, હવે કેવી લાગી તમને મારી સારવાર બેન? શું કહેવું? એકદમ સરસ સાહેબ તમારું કામ છે. અને બધાને હું રિક્વેસ્ટ કરું કે આ દુખાવા કઈ હોય તો સાહેબ કને આવવું જોઈએ. કારણ કે અમે હેરાન થઈને જે આવ્યા ને અમને રિઝલ્ટ મળ્યું, એવું પેલી બધાને કહું કે અહીંયા આવો, રિઝલ્ટ સાહેબ નું સારું. તમને અનુભવ છે અમારી અને અમે બીજાના કહેવાથી આવ્યા હતા. બરાબર. અમને કીધું કે ભાઈ તમે ત્યાં જાઓ તમને રિઝલ્ટ મળશે. બરાબર. અમે અહીંયા આવ્યા, તમને 100% રિઝલ્ટ પણ મળી ગયું છે. ખૂબ ખૂબ ના બેન હારા થઈ ગયા એ વસ્તુ મહત્વની છે. બરાબર. અને રમેશભાઈ, જીયા બેન આ વિડીયો યુટ્યુબ ઉપર મૂકીએ. હા, બેનની તકલીફ જેવા પેશન્ટો જોવે તો ખબર પડે કે બેનને આવી તકલીફ હતી. આપણે મેઇન વસ્તુ છે કે આપણી ટ્રીટમેન્ટમાં દવા નથી આવતી. આપણે સેટિંગ કરીને મટાડીએ અને એ કુદરતી મટી જાય છે. આપણે સેટિંગ કરીએ, જે અલાઇનમેન્ટ બગડ્યું સેટિંગ કરીએ એટલે સારું થઈ જાય. બરાબર ને? સારું. પેલું ચાલો ચલો મોટું ન ખોલતા.